નમસ્કાર, કેમ છો? હું છું સિતાબ કાદરી. આપ જોઈ રહ્યા છો વોઇસ ઓફ ઇન્ડિયા ન્યૂઝ ચેનલ. છેલ્લા 11 દિવસથી સતત પાલનપુર વકીલ મંડળ એસોસિએશન, બાર એસોસિએશન દ્વારા સતત કોર્ટને જગાણા નહીં લઈ જવા માટે વહીવટીતંત્રના આ વિવાદિત નિર્ણય સામે વિરોધ દર્શાવવાનું કામ કરી રહ્યા છે. સતત એમને ધરણા કાર્યક્રમ અને વિરોધ કરી રહ્યા છે. અને આજે 11 દિવસ પછી શાંતિપૂર્ણ રીતે બાર એસોસિએશનના તમામે તમામ વકીલ મંડળો, અબાલ જેટલા સિનિયર વકીલ છે, જુનિયર છે, યુવા છે, તમામે તમામ મોટી સંખ્યાના અંદર રેલી સ્વરૂપે આ લોકો આજે નીકળ્યા છે. મોટા બેનરો, ગાડીઓની લાંબી કતારો, આજે કહેવાનો મતલબ કે જબરજસ્ત સંખ્યાના અંદર આજે વકીલ મંડળ પૂરું રોડ ઉપર નીકળ્યું છે. અને એ જે લોકો ન્યાય અપાવે છે એ જ અત્યારે ન્યાય માટે સરકારની સામે બાયો ચડાવી છે. સરકારના અને સુપ્રીમ કોર્ટના જે વિવાદિત જે અત્યારે ચર્ચાઓ ચાલી રહી છે કે આ સંકુલને, બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કોર્ટ સંકુલને જગાણા ટ્રાન્સફર કરવાની વાત છે. વર્ષોથી, આઝાદી સમયના વર્ષોથી આ અહીંયા હાડસમા પાલનપુરની વચ્ચે છે. નવાબ સાહેબના શાસનથી જે અહીંયા આટલી સુશોભિત જે રીતે જે મહેલના અંદર રૂપાંતર કરીને જે અત્યારે કોર્ટ સંકુલ અહીંયા ચાલે છે અને શહેરના અને જિલ્લાના તમામ વાસીઓને ખૂબ જ નજીક પડે છે અને પાલનપુર શહેરના લોકોને પણ ખૂબ જ નજીક પડતું હોવાના કારણે આ જગ્યા અને તમામે તમામ સંકુલો, ડિસ્ટ્રિક્ટના સંકુલો અને સરકારી સંકુલો પણ અહીંયા જ આવેલા છે. છતાં પણ વહીવટીતંત્ર અને સરકારના નિર્ણય જે અત્યારે લેવામાં આવ્યો છે કે કોર્ટને ગ્રામીણ વિસ્તારમાં લઈ જવામાં આવે, જ્યારે અહીંથી 7, 8 કે 10 કિલોમીટર દૂર જગાણા ખાતે લઈ જવામાં આવશે તો ખરેખર ખૂબ જ મોટી હાલાકી ભોગવવાનું કામ પડશે. કારણ કે નાના મોટા તમામે તમામ લોકો અહીંયા જે કામ કરે છે તે લોકો માટે ખૂબ મુશ્કેલી પડશે. અને ખાસ કરીને પાલનપુરની જનતા તેમજ બનાસકાંઠાની જનતાને ખૂબ મોટી હાલાકી ભોગવવાનો વારો આવશે. કારણ કે અત્યારે જે પરિસ્થિતિ નિર્માણ કરી છે અને જે વારંવાર જ્યાં જગાડા લઈ જવા માટેની વાત છે તેના માટે આજે ખૂબ મોટો રોષ જોવા મળે છે. અને આ તમે અત્યારે જોઈ રહ્યા છો કે નગરસેવકોએ કાલે જીત્યા પછી પોતાના સોશિયલ મીડિયા પર પ્રસિદ્ધિ માટે પોસ્ટ મૂકી હતી આજની રેલી માટે, પણ માત્ર એક જ વોર્ડ નંબર 4ના નગરસેવક સઈદ સિંધી જ ખાલી દેખાયા હતા. બાકી બધા જ સોશિયલ મીડિયામાં પ્રસિદ્ધિમાં હોય એવું લોકો અત્યારે ચર્ચા કરી રહ્યા છે. એક જ માત્ર નગરસેવક અહીંયા અત્યારે જોવા મળ્યા હતા. કારણ કે આ પાલનપુર હિતની વાત છે, પાલનપુર જનતાના હિતની વાત છે. અને આજે બાર એસોસિએશન અને પાલનપુર વકીલ મંડળના તમામે તમામ વકીલો જે સિનિયરો છે એ તમામ રોડ પર ઉતરી અને પાલનપુરની જનતાને, પાલનપુરના જનહિત માટે અત્યારે જે કાર્ય કરવા માટે નીકળ્યા છે. દમ ધોકતા તાપના અંદર આ લોકો રોડ પર અત્યારે ઉતર્યા છે. પરસેવાથી રેબઝેબ થઈ અને આ કોર્ટ સંકુલને બચાવવા માટેના તમામ જે પ્રયાસો અત્યારે કરી રહ્યા છે. શહેરમાં આવતા પ્રતિમાઓની પણ પુષ્પાંજલિ કરી, ત્યાં પણ આ જબરજસ્ત વિરોધ દર્શાવ્યો હતો. રસ્તાની વચ્ચે, ગુરુ નાનક ચોક રસ્તાની વચ્ચે, સિમલા ગેટ રસ્તાની વચ્ચે ગરમ થયેલા રોડ પર પણ બેસીને જનતાના હિત માટે આજે એ લોકો લડત લડી રહ્યા છે. ખરેખર જનતાએ ખુલીને બહાર આવવું જોઈએ અને જબરજસ્ત વિરોધ કરવો જોઈએ કે આપણી જે આ કોર્ટ છે એ જગાણા ન જવી જોઈએ. એ રીતના અત્યારે જનતાને જાગૃત કરવા માટે તમામે તમામ પોતાના એસી ચેમ્બરો અને પંખા અને કૂલરો છોડીને આજે ધમધોકતા તાપમાં રસ્તા પર ઉતરી ગયા છે. જનતાએ હવે વિચારવું જોઈએ અને બનાસકાંઠાની અને પાલનપુરની સમગ્ર જનતાએ એક થઈને આજે એમના સાથ આપવાની જરૂર છે. નહીંતર અગાઉ પણ બનાસકાંઠા જિલ્લા કલેક્ટર કચેરીને જગાણા લઈ જવાની વાત હતી. એના માટે જબરજસ્ત એક આ રીતનો જ વિરોધ વંટોળ ચાલુ કર્યો હતો. ત્યારે એ અત્યારે રોકાઈ છે અને બગીચાની અંદર જ એને બનાવવાનું માટેનું કાર્ય કરવાની વાત કરી છે. એ જ રીતે આ જ રીતના આટલો જુસ્સો અને તમામે તમામ સમાજના લોકો પાલનપુરના હિત માટે રસ્તા પર આવવાની જરૂર છે. આ લોકોના હાથ મજબૂત કરવાની જરૂર છે. વકીલોએ જ્યારે આ બીડું ઝડપ્યું છે તો એમને અત્યારે સાથ કરીને મોટી સંખ્યાના અંદર બનાસવાસીઓ, પાલનપુરવાસીઓ રસ્તા પર આવી અને આ જગાણા જતી
આપણી બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કોર્ટને અહીંયા રોકાવે તે માટેના તમામ પ્રયાસો હવે જનતાએ જાગૃત થઈ અને બહાર આવવાની જરૂર છે. ચૂંટાયેલા તમામે તમામ નગરસેવકો પછી ભાજપના હોય કે કોંગ્રેસના હોય કે અપક્ષના હોય, તમામની જવાબદારી નૈતિક જવાબદારી બને છે કે જનતાના હિત માટેના કાર્યો જે કરવાની વાત કરો છો, તમારી સભાઓમાં, તમારા શબ્દોમાં, સોશિયલ મીડિયામાં જે વાત કરો છો, આજે એ દિવસ આવ્યો છે અને આજે એ દિવસના અંદર તમારા લોકોએ રસ્તા ઉપર આવીને આ લોકોનો સાથ સહકાર આપી અને બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કોર્ટ જે અત્યારે જગાણા લઈ જવાની સરકારની જે વિવાદિત જે નિર્ણય લેવામાં આવ્યો છે એ નિર્ણયને તાત્કાલિક રદ કરે એ બાબતે અહીંના જે મનોજ ઉપાધ્યાય જે વકીલ છે એમણે પણ જણાવ્યું હતું અને પાલનપુર વકીલ મંડળના પ્રમુખ ભાવેશભાઈ રાવલ તેમણે પણ જણાવ્યું હતું કે આ ખરેખર આઝાદી પછી આ પહેલો એવો નિર્ણય લીધો છે કે જે પાલનપુરની હાર્ડસમાં ગણાય છે. અને પાલનપુરની વચ્ચે અત્યારે જોરાવર પેલેસ એક નવાબી શાસનનું જે બિલ્ડિંગ છે એ આપ જોઈ રહ્યા છો કે ખરેખર આકર્ષણનું કેન્દ્ર છે, ઐતિહાસિક ધરોહર છે અને આવી ધરોહરને મૂકીને એ લોકો ગ્રામીણ વિસ્તારમાં લઈ જવાની વાત કરે છે. તો આજે મામૂલી પ્રજા છે, શ્રમિકો છે, એમની શું હાલત થશે જે નાના મોટા કેસ અને નાના મોટા કામ લઈને જ્યારે આ ન્યાયિક સંકુલની તરફ આવતા હોય એ લોકો માટે ખૂબ જ કપરી પરિસ્થિતિ થશે. આજે તમામે તમામ સિનિયર જુનિયર વકીલો બધા જ રસ્તા પર આવી અને આ એક મોટી ભાઈ આજે શું છે, કેમ આટલું બધું આપણે કરવું પડ્યું છે? પાલનપુરની ડિસ્ટ્રિક્ટ કોર્ટ છે જગાણા લઈ જવાનો એક વિવાદિત નિર્ણય લેવામાં આવ્યો છે. એ નિર્ણયને કોઈ પણ રીતે માની શકાય એમ નથી, કારણ કે પાલનપુરની જે કોર્ટ છે તમામ સંકુલો અહીંયા આવેલી છે. કોર્ટની બાજુમાં જ બસ સ્ટેન્ડ છે. આખા જિલ્લામાંથી જે લોકો આવી રહ્યા છે નજીકમાં આવીને કોર્ટમાં આવી શકે, જિલ્લાના તમામ કામો બતાવી શકે, ત્યારે આવા નિર્ણયો કેમ કરવામાં આવ્યા? એટલે જ્યુડિશિયલ સિસ્ટમ છે એ બી હું વિચારું છું કે એમને પણ આ નિર્ણય રદ કરવો પડશે. કોઈ પણ સંજોગોમાં પાલનપુરની કોર્ટને જગાણા નહીં જવા દે. જ્યારે પાલનપુર મંડળના એસોસિએશનના પ્રમુખ ભાવેશભાઈ રાવલને આ બાબતે પૂછતા તેમણે પણ પોતાનો આક્રોશ વ્યક્ત કરતા જણાવ્યું હતું અને શું કહ્યું છે ભાવેશભાઈએ સાંભળો. હજે પ્રમુખ તરીકે સાહેબ આજે કઈ રીતના કાર્યક્રમ છે આપનો? આઝાદીથી બનાસકાંઠાની ડિસ્ટ્રિક્ટ કોર્ટ પાલનપુર, બનાસકાંઠાના જે હાટ સમાન પાલનપુર જે છે એમાં હતી, હવે એને ગ્રામ્ય વિસ્તારમાં ધકેલવાની સરકારની અને નામદાર હાઈકોર્ટની જે વાત ચાલે છે એના સામે અમે કેટલા 11 દિવસથી ધરણા પર છીએ. આજે એક શાંતિપૂર્ણ રેલી પાલનપુર શહેરની જનતાને જાગૃત કરવા માટે અમે કરી છે અને એના અંદર સૌ લોકો, આગેવાનો બધા ઘણા જ જોડાયા છે. અમે બધાનો આભાર માનીએ છીએ. જ્યાં સુધી આ નિર્ણય પાછો નહીં ખેંચાય ત્યાં સુધી અમારી લડત ચાલુ રહેશે. શું નામ? ભાવેશભાઈ રાવલ, પ્રમુખ પાલનપુર વકીલ મંડળ.